કોઈ પ્રયોજન જ નથી અને કોઈ વ્યક્તિ તથા વસ્તુની સાથે કોઈ સંબંધ પણ નથી, કારણ કે શુદ્ધ સ્વરૂપ દ્વારા કોઈ ક્રિયા થતી જ નથી. જે કોઈ ક્રિયા થાય છે તે પ્રકૃતિ અને પ્રકૃતિજન્ય પદાર્થોના સંબંધથી જ થાય છે. આ પ્રકૃતિમાંથી જે પદાર્થો ઉત્પન્ન થયા એનાથી જ આ ક્રિયા થાય, બાકી તેને કઈ આત્માને કોઈ લેવા દેવા નથી. અને એટલા માટે પોતાને માટે કઈ કરવાનું વિધાન જ નથી. જ્યાં સુધી મનુષ્યમાં કરવાનો રાગ મેળવવાની ઈચ્છા, જીવવાની આશા અને મરવાનો ભય રહે છે ત્યાં સુધી તેના ઉપર કર્તવ્યની જવાબદારી રહે છે. મરવાનો ભય, હું મરી જાય, લાય મરતા પહેલા એટલું કરતો જાવ. હવે આમાં બે વસ્તુ આવે, કાં તો પ્રકૃતિની વસ્તુ કરતો જાવ તો એ આપણા ભેગે આવવાની નથી, અને મરતા પહેલા લાય ભક્તિ કરતો જાવ એ આપણા ભેગું આવશે. હવે આમાંથી હું નક્કી કરવું ને એ આપણે જોવાનું, કારણ કે વસ્તુ તો બધી છે. આપણે બહુ થાય તો શું છે, 3 માટે જિંદગી કાઢીએ છીએ: રોટી, કપડા, મકાન. હા, મારા પણ પૈસા વધે ને તો શું કરે, 2 રૂમમાં રહેતો હોય ને 12 રૂમ કરે, 5 રૂમનો બંગલો કરે, 2 માળ કરે, થોડા વધે તો 3 માળ કરે, પાછું એમાં નોખું તોડફોડ કર્યા કરે, નવું કરે, એટલે મકાનમાં નાખે. એટલે પછી રોટી, હા પેલા ખાતો હોય ઘરમાં બાજરીનો રોટલો ને અડદની દાળ, હા પછી બાજરીનો રોટલો ને અડદની દાળ બહાર ખાવા જાય એટલે 1500 રૂપિયા દે. એટલે પસામાં ખાતો તો એ 1500 માં ગયો, ખાધું તો એટલું જ ને. રોટી, પછી કપડા, પેલા 200 રૂપિયાનું અંગરખું પહેરતો હતો, પછી 20,000 નું પહેરે બ્રાન્ડેડ. આ 3 વસ્તુ. અને માણસ શું કરે છે, અને 3 વસ્તુ મેળવવા હાટું કરે છે: સુખ, શાંતિ ને આનંદ. હવે આ 3 વસ્તુમાંથી આ વસ્તુ, આ સુખ, શાંતિ ને આનંદ મેળવવાની કોશિશ કરે, એ મળતું નથી. કારણ કે આત્મા છે એ ચૈતન્ય છે, ચેતન સ્વરૂપ છે, અને બીજી સામે વસ્તુ છે એ નિર્જીવ છે, જળ છે. હવે જળ પાસેથી આ લેવાય નહીં. જેમ ધાતુના તારની આરે લાકડું જોડવાથી શોર્ટ લાગે નહીં, એવી રીતે ધાતુના તારને લાકડું મેળવવાથી સામે કરંટ જાય નહીં. એટલે જે જળ વસ્તુ છે એની આરે સંબંધ રહેતો નથી, અને સંબંધ ના રહે એના માટે જ દોડ્યા કરે તો ભેગું આવે નહીં. તો આત્મા સ્વરૂપ ને પરમાત્મા સ્વરૂપ એક છે. એટલે આ 15મા અધ્યાયનો 7મો શ્લોક છે ને, મમે અંશ જીવલોકે જીવભૂત સનાતન. 15મા અધ્યાયનો 7મો શ્લોક છે. ભગવાન કે તું મારો અંશ છે, એટલે ભગવાન જે પરમાત્મા છે એનો જ અંશ આપણે છે. ગંગામાંથી લોટો ભરો અને લોટામાંથી લોટી ભરો, પાણી તો એક જ છે, એ જુદું તો નથી. તો પેલો ભગવાન છે પરમાત્મા મોટા સ્વરૂપમાં છે, એમાંથી જ આપણે આવ્યા ને, એક બિંદુ સ્વરૂપે. મમે અંશ જીવલોકે, એનો અર્થ જ એ થયો. ખરેખર જોવા જઈએ ને તો કબીર સાહેબે આ જ શબ્દ કહ્યો હતો કે કબીર કુવા એક હે, પનિહારી અનેક, બર્તન ન્યારે ન્યારે, સબ મેં પાણી એક. આનો મતલબ શું છે કે ભલે આપણે સ્ત્રી હોય કે પુરુષ હોય, ભલે બર્તન ન્યારે ન્યારે અલગ અલગ હોય, પણ સબ મેં પાણી એક, આત્મ સ્વરૂપ એક જ છે. કારણ કે એ ભગવાનનો અંશ છે. અને એટલા માટે કે જ્યાં સુધી મનુષ્યમાં કરવાનો રાગ, એટલે મેળવવાનો, કરવાનો, હું આમ કરી નાખું, રાગ છે. રાગ અને દ્વેષ આ 2 માણસને નડે છે. કરવાનો રાગ, મેળવવાની ઈચ્છા, આ મેળવી લઉં, તે મેળવી લઉં, એ ઈચ્છા આપણને બેહવા દેતી નથી. અમુક ઈચ્છા હોવી જોઈએ, પણ ઈચ્છા એવી કરીએ કે મારે તો ભગવાન મેળવવો, તો ખરેખર રાત દાડો બેહવા દે નહીં. હું કોણ, મારું કોણ, મારે ક્યાં જવાનું, ક્યાંથી આવ્યો. હવે આ પ્રશ્ન જયારે મગજમાં ઘુમરાવા માંડે ને માણસ ઊંઘ ઉડી જાય. હવે આ દેહ તો મૂકીને જવાનું છે, આગળ જઈશું તો ક્યાં જવાનું એની આપણને ખબર નથી. એટલે કીધું રાગ, મેળવવાની ઈચ્છા, જીવવાની આશા. હા આમ જીવી લો, આશા છે આપણે જીવી લો, જીવવાની આશા અને મરવાનો ભય, આ મોટામાં મોટો છે. આજે તો માણસ બધી રીતે ભયમાં જીવે છે, નહીં તો મરવાનો ભય તો મોટો જ છે.
મરવું કોઈને નથી, પણ મોત આવ્યા વિના રહેતું નથી. જન્મા છીએ તો મોત નક્કી છે. વચ્ચેના ગાળામાં જે આપણે કરીએ ને એ તો બધા રમકડા છે. બાકી નક્કી થઈને આવ્યું હોય તો મૃત્યુ, મરવાનો ભય. એટલે 16મા અધ્યાયની અંદર ભગવાને ભગવદ્ ગીતામાં કહ્યું અભયમ સત્વ સંશુતિ. અભય બની જાય. અભય શેનાથી બનવાનું? આજે તો માણસને કીર્તિનો ભય, હા, પછી ઓઈલો શું કહે એનો ભય, રૂપિયાનો ભય, આવશે કે નહીં એનો ભય, નહીં આવે તો ભય, હા સંબંધ રહે કે નહીં એનો ભય, આ ટકશે કે નહીં એનો ભય. અરે કેટલા ભયમાં રહે. અને તો એ ઉંદેડા જેવી જિંદગી થઈ ગઈ. હા, ડરતા ડરતા જીવવું, ડરતા ડરતા ખાવું, બહુ મહત્વનું છે. અને એટલે કીધું મરવાનો ભય રહેશે ત્યાં સુધી તેના ઉપર કર્તવ્યની જવાબદારી રહેશે. આ બધી જ વસ્તુઓ કર્તવ્યની જવાબદારી. આજે માણસને શું છે? હક માગવો છે, અધિકાર માગવો છે, કર્તવ્ય કરવું નથી. આપણે ત્યાં એવું કીધું છે કે તારી કર્તવ્ય નિભાય, હક તો આપમેળે મળી જશે. આજે હું આપણે કહીને ભગવાન તું કઈ, હું કઈ કરવાનો નથી. એટલે આપણે કર્તવ્યથી પલાયનવાદી છીએ, કર્તવ્ય કરતા નથી. અને ભગવાનને કહે તું કઈ, મારો હક છે. આજે છોકરો મોટો થાય ને તો મા બાપને શું કે તમારી મિલકતમાં મારો હક છે, પણ મા બાપ નથી જોતા. આ પહેલું યાદ રાખવું જોઈએ કે હક અદા કરતા પહેલા અને હક માંગતા પહેલા તારે કર્તવ્ય એટલે ફરજ નિભાવવી પડે. હવે આમ જોવા જઈએ તો સિક્કાની બીજી બાજુ છે. મા બાપે એની ફરજ નિભાવી મોટો કર્યો તો દીકરાની ફરજ આવે કે ન આવે? દીકરીની ફરજ આવે કે ના આવે? હકીકતમાં આજે માણસ કર્તવ્ય નિભાવતો નથી, ફરજ નિભાવતો નથી, હકની ભાષા બોલે. અને હકની ભાષા જ્યાં બોલે ને એ પેઢી ખલાસ થાય. એ પેઢીમાં ન તો જ્ઞાન આવે, ન પ્રેમ આવે, ન ભાવ આવે, ન ભક્તિ આવે, અને ના પોતાની ઉન્નતિ આવે. અને ભોગની પાછળ ખલાસ થતો જાય. અને એટલે કીધું છે કે ત્યાં સુધી તેના ઉપર કર્તવ્યની જવાબદારી રહેશે, પરંતુ જેનામાં કોઈ પણ ક્રિયા કરવાનો અથવા ન કરવાનો કોઈ રાગ નથી, સંસારની કોઈ પણ વસ્તુ વગેરેને પ્રાપ્ત કરવાની ઈચ્છા નથી, જીવિત રહેવાની કોઈ ઈચ્છા નથી. એટલે આપઘાત કરવાનો નહીં, જીવિત રહેવાની ઈચ્છા. એટલે હું મરી જઈશ એવી બીક નહીં રાખવાની, પણ ભક્તિ કરતા કરતા હું મરી જાઉં તો ભક્તિ કરતા કરતા ભલે છૂટે મારા પ્રાણ. મરવાનું તો નક્કી જ છે, પણ ત્યાં સુધીમાં હું મારા આત્માનું કલ્યાણ કરી લઉં. અને એ બહુ મહત્વનું છે. અમેરિકાની અંદર એક નર્સનો પુસ્તક એની લખ્યું છે, એક માણસની અંતિમ ઈચ્છા, અંતિમ જીવનમાં છેલ્લે ખાટલામાં પડ્યો હોય ત્યારે એના અનુભવો એની લખ્યા છે. એ પુસ્તક અબજો રૂપિયા કમાઈ ગઈ ભાઈ. એ ગ્રંથ લખ્યો એને લોકોએ બહુ ખરીદ્યો કે માણસ, કારણ કે એ જયારે માણસ મરણ પથારીએ સૂતો હોય ને ત્યારે એની સેવા કરવા જાય. એવા તો એની હજારો માણસોની સેવા કરી. કારણ છેલ્લા દિવસોમાં માણસનો ખાટલામાં પડ્યો હોય ને ત્યારે બધું જ સાચું બહાર આવે, સાચું બહાર આવે. તો એના અનુભવો લખ્યા. તો 90% લોકોએ એવું કર્યું કે મેં બધાને ખુશ કરવા હાટવા આખી જિંદગી વેડફી નાખી, પણ મારા આત્મા માટે મેં કશું કર્યું નહીં. આ જયારે એને અનુભવ લખ્યા ને તો લોકોએ પુસ્તકો ખરીદ્યું ને પુસ્તકોની આવકમાંથી એ કરોડપતિ થઈ. કારણ એને તો જે અંતિમ દિવસોમાં કોઈની 5 દાડા સેવા કરી, કોઈની 7 દાડા સેવા કરી. તો માણસ જે પાસે હોય ને એ આને અંતરની વાત કરે. ગર્ભોપનિષદની અંદર તો ત્યાં સુધી લખેલું છે કે માણસ છેલ્લે ઝટકા ખાતો હોય ને, ઊભો શ્વાસ ચાલુ થયો હોય ત્યારે આપણે એને ડિસ્ટર્બ કરવું જોઈએ નહીં, એને હલ બલાવવું જોઈએ નહીં કે હવે રામ નામ લો એવું કહેવાની જરૂર નથી. કારણ કે એ જ્યારે એની આંખો બંધ છે ત્યારે એના મનમાં અને મગજમાં સતત આખી જિંદગી જે જીવો છે એમાં હારા હાંસતા દિવસો એક એક અહીંયા એનું ટેપ ચાલતી હોય, પ્રક્રિયા ચાલતી હોય, એને બધું યાદ આવતું હોય. જ્યારે જ્યારે દુઃખ આવ્યું, તકલીફ આવી ત્યારે એને ઝટકા લાગે. ભગવાનની આગળ એનું આખું છેલ્લે પુનરાવર્તન થતું હોય કે હું આ લઈને જાઉં છું. એટલે કીધું વાયુર્ગંધાની નિવાસયત શરીરમ યદ્વાપનોતિ. આ શરીરમાંથી આત્મા જ્યારે જાય છે તો એ સત્કર્મ અને દુષ્કર્મ લઈને જાય. 15મો અધ્યાય 8મો શ્લોક કીધું છે કે હું અહીંથી વાયુ પસાર થાય ને તો દુર્ગંધ અને સુગંધ લઈને જાય છે. તો આ આત્મામાં
જે ભરેલું છે ને એ ગર્ભોપનિષદમાં કીધું છે, છેલ્લે એને યાદ કરીને ભેગું લેતો જાય. તો સૂચિ નામ શ્રીમતાંગે હે. તો તું ત્યાં જઈશ, જો ભક્તિ કરી હશે તો કોઈ શ્રીમંતને ત્યાં તારો જન્મ થશે. આ બહુ મહત્વનું છે. પણ આજ તો ટાઈમ થઈ ગયો. આવતીકાલે રામચંદ્ર ભગવાન, કૃષ્ણ કનૈયા લાલ કી, ગજાનંદ ગણપતિ ભગવાન કી. નમઃ પતિ પતે હર હર મહાદેવ.